શું મિત્રો તમે પણ એઆઈની મદદથી 1 મિનિટમાં ફોટો એડિટ કરવા માગો છો? તમે જોઈ શકો છો આના જેવો એક જ ક્લિકમાં આવો ફોટો તમે એડિટ કરી શકો છો. કેવી રીતે એ આગળ હું તમને શીખવાડીશ, તો વિડીયો કન્ટિન્યુ જોજો. ચાલો હું આગળ પણ તમને ફોટા બતાવું. આ ફોટાને પણ હું એવો એડિટિંગ કરું છું, તમે જોઈ શકો છો. હવે આગળ આ ફોટાને હું એડિટિંગ કરી, જો તમે જોઈ શકો છો કેટલો HD અને અલ્ટ્રા વિડીયો ફોટો બની ગયો છે. ચાલો તો તે કેવી રીતે એડિટિંગ થાય છે તે તમને લાંબી વાત ન કરતાં ટૂંક સમયમાં તમને સમજાવી દઉં ને શીખડાવી દઉં. ત્યાં સુધી વિડીયોને લાઇક કરી દેજો. ચાલો આપણે પહેલાં ક્રોમ બ્રાઉઝરમાં જશું. ક્રોમ બ્રાઉઝરમાં જઈ અને AIRSP લખવાનું છે. હવે આ તમે જોઈ શકો છો, તેને ડિલીટ કરી નાખવાનું છે. હવે AIRSP એડિટિંગ કરવાનું. હવે આ વેબસાઇટ પર પહેલી જે AI ફોટો એડિટિંગ લખેલું છે તેમાં ક્લિક કરશો. હવે જેવો પણ તમારે ફોટો બનાવવો હોય ને, એમાં આગળની પ્રોસેસ તમને બતાવું છું કે દાખલા તરીકે તમારે આવો ફોટો બનાવવો છે તો એની પર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે મારે જગન્નાથપુરીનો એક ફોટો બનાવવો છે, એમાં હું ક્લિક કરીશ. હવે હજી આગળ આપણે જઈએ કે જગન્નાથપુરીનો આવે છે કે તમને અગાઉ મેં બતાવ્યા છે એ બધા ફોટા આમાંથી જ બનાવેલા છે. આમાંથી આપણે પહેલાં ટેક્સ્ટ કોપી કરવું પડશે ને પછી બીજું એપ્લિકેશનનું નામ દઈશ, એમાં જવું પડશે. તો ચાલો જઈએ એમાં. હવે RSP એડિટિંગમાં ગયા, હવે મેં ક્લિક કર્યું. હવે મારે ફોટો જે બનાવવાનો છે ને, હું એનું ટેક્સ્ટ આખો કોપી કરી લઈ. હવે તમે આગળ સ્કોપ કરતા જશો એટલે આવશે ફોટા જેવા બનાવો સેમ ટુ સેમ એવા ફોટા બની જશે. હવે મારે આ ફોટો બનાવવો છે, તમે જોઈ શકો છો. હવે નીચે જે લખેલું છે એને આપણે કોપી કરવાનું છે. ટૂંક સમયમાં જ આ ફટાફટ એડિટિંગ થાય એવી માહિતી આપું છું, એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કોપી થઈ ગયું. હવે ChatGPT તમારે ડાઉનલોડ કરવું પડશે, તમે જોઈ શકો છો બધાના મોબાઈલમાં હશે જ. હવે તેમાં આપણો કોઈ પણ નોર્મલ ફોટો લઈ લેવાનો. દાખલા તરીકે વાલી ફોટો લેવાનો છે. હવે તમે સરળ અને સીધી ભાષામાં સમજી શકો છો. તો ફોટામાં જઈ અને દાખલા તરીકે મારે જે ફોટો લેવાનો છે તે સિલેક્ટ કરી લે. હવે મેં ફોટો સિલેક્ટ કરી લીધો. નીચે એડિટેડ ChatGPT, એમાં જે ટેક્સ્ટ આપણે કોપી કર્યું હતું ને આપણે ક્રોમમાં જઈને, એ દાખલા અહીંયા લગાડી દેવાનું. હવે આપણે બધી પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ. હવે AIની મદદથી એ ફોટો બની જશે. તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હવે દરેક આમાં થોડોક સમય લે, વધીને 20 થી 25 સેકન્ડ, કે આ ફોટો આપણે એડિટિંગ કરીને AI સિસ્ટમ આપી દેશે. તો હવે આપણો કેવો ફોટો બને છે તે જોઈએ. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. અમુક વિડીયો બનાવે છે તેમાં તમને બહુ લાંબુ કહે છે, 5 મિનિટનો બનાવે છે. આપણે ફક્ત ટૂંકા જ વર્ણનમાં સમજાવી દઈએ કે વિડીયો ફોટો કેવી રીતે એડિટિંગ થાય છે. હવે આપણો ફોટો તૈયાર છે, તમે જોઈ શકો છો કે ફોટો કેવી રીતે તૈયાર કમ્પ્લીટ થઈ ગયો છે. હવે ફોટો આપણે આમ હતો છતાંય આપણો ચહેરો કમ્પ્લીટ આવી ગયો છે, બરાબર. તમે જોઈ શકો છો જે વિશેષમાં પહેલી વિશેષમાં અને જગન્નાથપુરીમાં આપણે ડાયરેક્ટ ફોટો એડિટિંગ કરી દીધું છે. તો આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો. તો મળશે એક નવી માહિતી સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ.